ન જાણ્યું જાનકીનાથે કે સવારે શું થવાનું છે. આવું જ કંઈક રાજકોટના ટીઆરપી ગેમ ઝોન કાંડમાં બન્યું છે. 27 લોકો જે છે મોતને ભેટ્યા છે. અવશેષો પણ જેના મૃતદેહોના ઓળખી શકવામાં સરકાર તંત્રને તકલીફ પડી હતી. આવી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં રાજકોટમાં તંત્ર દ્વારા ભારે ચકાસણી હાથ ધરવામાં આવી હતી અને આ ચકાસણી દરમિયાન જે શાળા, કોલેજ, ઉદ્યોગ ગૃહો કે કોઈ પણ જગ્યાએ ફાયર એનઓસી, બીયુ સર્ટિફિકેટ કે પછી મોતના માચડા જેવા બાંધકામો જે ખડકાઈ ગયા હતા એની સામે સીલ કરીને આખરી કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ આજે રાજકોટની અંદર કેટલીક સંસ્થાઓના હોદ્દેદારો સહિતના લોકોએ મ્યુનિસિપલ કમિશનરને આ સીલ ખોલી નાખવા માટે રજૂઆતો કરી હતી. ત્યારે સ્વાભાવિક પ્રશ્ન એ થાય કે આવી ગંભીર પરિસ્થિતિ રાજકોટમાં સર્જાય અને સમગ્ર ગુજરાત હલબલી ઉઠ્યું હતું. તેમ છતાંય નિયમો જે છે એનું પાલન અગાઉ પણ કરવામાં આવ્યું નથી. જે લોકોએ મોતના માચડા જેવા બાંધકામ કર્યા છે ત્યારે પણ તે લોકો જાણતા હતા કે આ ગેરકાયદેસર છે. બીયુ પરમિશન નથી અને પોતાના ધંધા રોજગાર આવકનું સાધન ઊભું કરતા હતા ત્યારે પણ એ લોકોને ખબર હતી કે આ ગેરકાયદેસર છે. ફાયર એનઓસી નથી અને જે આવા અગ્નિકાંડો બને છે ત્યારે પણ એ લોકો જાણતા હતા કે અમારી પાસે ફાયર એનઓસી નથી. હવે આવા સત્ય, નરી આંખે દેખાતા સત્ય સમાજ સામે છે. પોતાના વાલસોયા બાળકો, ભૂલકાઓને શાળા કોલેજમાં લોકો મોકલી રહ્યા છે. હોસ્પિટલ હોય તો ત્યાં દાખલ થઈ રહ્યા છે. ઉદ્યોગ ગૃહો હોય તો ત્યાં કામે જઈ રહ્યા છે કે કોઈ પણ એવા કોમર્શિયલ બાંધકામો છે કે જ્યાં લોકો રોજીરોટી માટે જઈ રહ્યા છે. આવી પરિસ્થિતિ હોવા છતાં આજે મ્યુનિસિપલ કમિશનરને ખરેખર તો બધા એસોસિએશનના હોદ્દેદારોએ કડક હાથે કામ લેવું જોઈએ. જ્યાં સુધી પરમિશન, એનઓસી ન મળે ત્યાં સુધી કોઈ પણ એકમો ચાલુ કરવા દેવાના નથી, આવું કહેવું જોઈએ. એના બદલે અમને સમય આપો, અમારા એકમો ચાલુ કરવા દો, કંઈક એસઓપી બનાવો. પોતાનું હિત સાચવવા માટેની જે વાત છે એવી રજૂઆત કરી એ ખરેખર દુઃખદ ગણાવી શકાય. હજુ એ 27 મૃતકોના મોતના ડુસ્કા શમ્યા નથી. એમના પરિવારો હાલમાં પણ ગમગીન છે. છેલ્લા અઠવાડિયા ત્યાં રાજકોટના તમામ વેપારીઓ, ઉદ્યોગકારો અને આમ પબ્લિક જે કંઈક હેરેસમેન્ટ છે, ખાસ કરીને સીલિંગની જે પોઝિશન પ્રક્રિયા છે એના અનુસંધાને ઘણા બધા વેપારીઓના કમ્પ્લેન હતી અને રાજકોટ ચેમ્બરે ગઈકાલે વિવિધ એસોસિએશન સાથે મિટિંગ કરી અને આજે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે. અને તમામ વેપારી લોકોને કે તમામ ઉદ્યોગકારોને કોઈ પણને મુશ્કેલી ન પડે, કારણ કે મોસ્ટ ઓફના આપણે પ્રશ્નો જોયા તો મુશ્કેલી સરકારી તરફથી વધારે છે. આજે માની લો કે કમ્પ્લીશનની વાત હોય તો એ લોકોએ 2019માં એપ્લિકેશન કરેલી છે તો કમ્પ્લીશન નથી આવ્યું, હજી કોર્પોરેશન તરફથી નથી આવ્યું. તો એ કોર્પોરેશનનો વાંક છે. એટલે આ પ્રક્રિયામાં સમય આપે, કોઈ ખોટું હેરેસમેન્ટ ન કરે અને ટૂંકા ગાળાની અંદર આનો તાત્કાલિક ન્યાય આપે એ પ્રમાણે મ્યુનિસિપલ કમિશનરને ચર્ચા કરી, રજૂઆત કરી અને એને એમ કીધું કે ભાઈ 24 કલાકમાં આપણે સાથે મળીએ છીએ અને સાથે મળીને આપણે આનો યોગ્ય રસ્તો નીકળશું. કોઈ પણ વેપારીને હેરાનગત કે કનડગત નહીં થાય અને જેને સીલ લાગેલા છે એ લોકોનું તાત્કાલિક અસરથી કેવી રીતે સીલ વહેલા છોડીએ એ પણ આપણી પ્રાયોરિટી છે. સૌથી મોટો ઇસ્યુ 13 તારીખે વેકેશન ખુલે છે એટલે સ્કૂલને પ્રાધાન્ય આપે છે, હોસ્પિટલોને પ્રાધાન્ય આપે છે. બાકી તમામને યોગ્ય ન્યાય મળશે ને મળશે. બીયુ અને ખાસ તો ફાયર એનઓસીને લઈને શું વાત થઈ, શું ચર્ચા થઈ, બંધ બારણે ક્યાંક બેઠક થઈ, એમાં શું ચર્ચા થઈ? ફાયર એનઓસી અને બીયુની વાતમાં આપણે સ્પષ્ટીકરણની એક જ વાત કરી કે સાહેબ અત્યારે પ્રશ્ન એ અસ્થાને છે. જે વસ્તુ કરવાની હોય તમે 1 વર્ષની સુધી માગવો જોઈએ. આપણે એમ કહીએ કે 8 દિવસ ભાઈ તમે અત્યારે લઈ આવો નહીં તો સીલ એ ન ચાલે. એના માટે પણ એને 24 કલાકમાં યોગ્ય પ્રતિભાવ આપ્યો છે. મ્યુનિસિપલ કમિશનર સાહેબે પૂરેપૂરો સાથ અને સહકાર આપ્યો છે અને આપણે સાથે રહી અને આનો યોગ્ય નિરાકરણ કરશું. અને એસઓપીની અંદર પણ રાજકોટ ચેમ્બરને વિવિધ એસોસિએશનને પણ સાથે રાખીને આપણે આના જે કાંઈ કરવાનું થશે ઘટતું કરી અને ટૂંક સમયમાં તાત્કાલિક નિવેડો લઈએ. રાજકોટ શહેર, રાજકોટની જનતા એક સદમામાં છે.
ત્યારે મ્યુનિસિપલ કમિશનર આકરા પગલાં ચાલુ જ રાખવા જોઈએ એવો બહુમતનો મત છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનરે રજૂઆત કરવા માટે જે લોકો આવ્યા હતા એમની રજૂઆત સાંભળીને જે કંઈ કહ્યું છે એ એકદમ સ્પષ્ટ છે કે જીડીસીઆરના કાયદાઓનું સંપૂર્ણપણે પાલન કરાશે. કોઈ પણને કોઈની જિંદગી સાથે ખેલવાડ કરવા દેવામાં નહીં આવે. કેટલા દિવસનો અમે સમય આપવા માગીએ છીએ. જેની પાસે ફાયર એનઓસી નથી તો એમાં સમય આપી શકાય કે ન આપી શકાય એની પણ માગણી કરી, ચકાસણી કરી અને અમે નિર્ણય લઈશું. બીજું એક અમે એ નક્કી કરેલું છે કે જે ફાયર એનઓસી માટે શાળાઓ અરજી કરે છે તો એનો અમે અગ્રતાના ધોરણે તપાસણી કરી અને જો તમામ પ્રકારના સાધનો લગાડવામાં આવેલા હશે તો અમે કોઈ પણ જાતનો વિલંબ કર્યા વગર એ શાળાને ફાયર એનઓસી આપી દઈશું અને ફાયર એનઓસી મળ્યા પછી શાળાઓને ખોલવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રી-સ્કૂલનો સર શું નિયમ છે જીડીસીઆર માટે કે એ લોકો ગઈકાલથી મીડિયા સમક્ષ આવી રહ્યા છે અને પોતાની રીતે અમુક વાતો કરી રહ્યા છે? પ્રી-સ્કૂલ માટેનું રાજ્ય સરકારે જ્યાં શિક્ષણને લાગુ વળગે છે ત્યાં સુધી એક રજિસ્ટ્રેશન માટેની પણ જોગવાઈ કરી છે. જીડીસીઆરને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી રેસિડેન્શિયલ ઝોનની અંદર શૈક્ષણિક પ્રવૃત્તિ એ પરમિસિબલ જરૂર છે, પણ બંગલા તરીકે પ્લાન પાસ કરાવી અને પછી એને આખી શાળા સંકુલની અંદર પરિવર્તિત કરવું તો એમાં જીડીસીઆરનું એ શૈક્ષણિક એકમ માટેના જીડીસીઆર અલગ છે અને રેસિડેન્શિયલ બંગલો માટેના પણ જીડીસીઆર અલગ છે. રેસિડેન્શિયલ ઝોનમાં અચૂક એ પરમિસિબલ આવે છે, પણ જ્યારે એ રેસિડેન્શિયલ ઝોનની અંદર પ્રી સ્કૂલ કરે તો એને પાર્કિંગ માટેના અલગ નોર્મ્સ લાગુ પડે છે, માર્જિન માટેના અલગ નોર્મ્સ લાગુ પડે. એટલે આ બાબતો ચકાસવાની હોય છે. માટે એક મિસકન્સેપ્શન છે કે રેસિડેન્શિયલ ઝોન છે, અમે રેસિડેન્શિયલ ઝોનમાં જ સ્કૂલ કરેલી છે, પણ એનો બિલકુલ અર્થ એવો નથી થતો કે જે સ્વરૂપમાં હાલ છે એ જ સ્વરૂપની અંદર એ જીડીસીઆરની કમ્પ્લાયન્ટ થાય. એટલે અમારે દરેકે દરેક આવી પ્રી સ્કૂલ જે છે એની વ્યક્તિગત રીતે ચકાસણી કરવી પડે અને વ્યક્તિગત રીતે કેવા પ્રકારનું હાલ બાંધકામ ધરાયેલું છે. બીજું એ પણ બાબતો ધ્યાને આવેલી છે પ્રી સ્કૂલની અંદર કે જે મંજૂર થયેલું બાંધકામ હોય એ મંજૂર થયેલા બાંધકામની અંદર પણ ફેરફારો થઈ અને પ્રી સ્કૂલનું કાર્ય કરવામાં આવતું હતું. એટલે આ બધી જ બાબતોને એક કિસ્સામાં તપાસી અને કિસ્સાવાર નિર્ણય લેવાનો થાય. આમાં એક કોઈ જનરલાઇઝ નિર્ણય ન લઈ શકાય, કારણ કે દરેક એકમો માટે પરિસ્થિતિ અલગ અલગ છે. સર, તક્ષશિલા કાંડ થયું ત્યારે પણ આ શાળા કોલેજો જે ક્લાસીસ છે ત્યાં બધે ફાયરની તપાસ થઈ જ હતી સર રાજકોટ. તેમ છતાં અત્યારે જે 100 થી વધારે સ્કૂલોમાં આ નિયમોનું પાલન નથી થયું. એટલે આ વખતે પણ કડક કાર્યવાહી થશે કે કારણ કે દર વખતે શાળા સંચાલક બાહેધરી લઈ અને પછી કોઈ કાર્યવાહી પછી કઈ કરતા નથી, કોઈને કોર્પોરેશન જોવા નથી જતું. સર, એમાં એક બીજો સવાલ છે કે જે ડોમ છે એ આજે પણ એમનેમ છે. આની પહેલા પણ તમારા પહેલાના જે કમિશનરો છે એમને પણ તાકીદ કરેલી છે. જે ડોમ છે એ આજે પણ 50 જેટલી સ્કૂલો છે એની અંદર એમનેમ જોવા મળે છે, કોઈ ઉતાર્યા નથી. એક બાજુ આપ કડક કાર્યવાહીની વાત કરો છો અને બીજી બાજુ જે આ રજૂઆત કરેલી છે કે એમાં સમય આપવાની વાત કરો છો. બંને બાબતો કાર્યવાહી નિયમ અનુસારની કાર્યવાહી થશે. 2 દિવસ છે વેકેશન ખુલવાનું. અમે એસઓપી લઈ અને આવીશું 2 દિવસ. અમારો તો મુદ્દો એ છે સર કે નિયમો કે તક્ષશિલા વખતે પણ આ તમામ લોકોએ બાહેધરી આપી હતી ને કોર્પોરેશને મોટું મન રાખીને એને ખોલી દેવામાં આવ્યા હતા. તો પછી કોર્પોરેશનની જવાબદારી છે ને સર કે પાછું રીચેકિંગ કરવામાં આવે. બિલકુલ. એટલે એ જે બાહેધરી આપ્યા પછી બાહેધરી મુજબનો અમલ થાય છે કે કેમ એ ચોક્કસ આ વખતે કોર્પોરેશનની ચકાસણી કરશે અને નિયમ અનુસાર એટલે બંને જીડીસીઆર અને ફાયરના કાયદાનું કમ્પ્લાયન્સ હશે ત્યારબાદ જ એને કાયમી રીતે વપરાશ કરવા દેવા માટે આપણે નિયમ લઈશું. જ્યારે અને કાયદાનું કામ કરશે જ આવો દ્રઢ જેને કહી શકાય કે એમણે વાત કરી અને આ પ્રતિનિધિ મંડળને સ્પષ્ટ જણાવી દીધું છે. આપણે આશા રાખીએ કે પોતાના હિત માટે અન્ય જિંદગીઓ સાથે બીજાની જિંદગીઓ સાથે ખિલવાડ હવે પછી તો ગુજરાતમાં ક્યારેય કરવામાં નહીં આવે. હાલની તકે મ્યુનિસિપલ કમિશનર આકરા પાણીએ છે. કોઈ પણ રાજકીય દબાણ કે અન્ય કોઈ વસ્તુ ન બને અને તેઓ સમાજને સમર્પિત રહે, કાયદાનું પાલન કરાવે, પોલીસ તંત્ર પણ આમાં પોતાનો સહયોગ આપે અને પોતાની રીતે જ આવા કોઈ પણ ચમરબંધી હોય એમની સામે ગુનાઓ દાખલ કરાવીને
એ 27 મૃતાત્માઓની આત્માને શાંતિ મળે એવું કાર્ય કરશે એવું આપણે અપેક્ષા રાખીએ છીએ. આભાર. અમારી ચેનલને અત્યારે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.